રાણાવાવમાં ઇસ્માઇલી સિવિક દ્વારા આગાખાન બોર્ડ્સના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 61થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ રક્તદાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાણાવાવ શહેરમાં ઇસ્માઇલી સિવિક, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ તેમજ આગાખાન હેલ્થ બોર્ડના સંયુક્ત સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના 15 સેન્ટરોમાં યોજાયેલા આ રક્તદાન અભિયાન અંતર્ગત પોરબંદરમાં યોજાયેલા આ કેમ્પમાં 61થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગાખાન બોર્ડ્સના સંયુક્ત ઉપક્રમે આશા બ્લડ બેંકના તકનીકી સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઇસ્માઇલી સમુદાય ઉપરાંત અન્ય સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ જણાવ્યું હતું કે ઇસ્માઇલી સિવિકની પહેલનું પરિણામ ત્યારે જ વધુ પ્રભાવશાળી બને છે જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ. આ કેમ્પને સફળ બનાવવા માટે આશા બ્લડ બેંકનો સ્ટાફ, સેવાભાવી કાર્યકરો અને મીડિયા ગ્રુપ તેમજ સંસ્થાઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું રાજેશ ડાલાણી, પોરબંદર કાઉન્સિલ પ્રેસિડેન્ટ. અમે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયમાંથી છીએ અને ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ તેમજ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર, આગાખાન હેલ્થ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્રના સહયોગથી સધન સૌરાષ્ટ્રના 16થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે, જેમની અંદર પોરબંદર અને રાણાવ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. ઇસ્માઇલી સિવિક એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસમાં રહેતા લોકોને મદદ કરવા માટેની એક પહેલ છે. અમે વિશ્વના વિવિધ ભાગોમાં આરોગ્ય સંભાળ, ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રના ઇવેન્ટ્સનું આયોજન કરીએ છીએ. ભારતમાં ઇસ્માઇલી સિવિકે અગાઉ ગુજરાત, મુંબઈ અને હૈદરાબાદમાં આરોગ્ય સંભાળ અને રક્તદાન શિબિરોનું આયોજન કર્યું છે. અમે વ્યાપક સમુદાયને સેવા આપવા માટે ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ, બીચ ક્લીનઅપ ડ્રાઈવ, ફૂડ ડ્રાઈવ અને અન્ય કાર્યક્રમો પણ હાથ ધર્યા છે. અમારા સ્વયંસેવકો સમુદાયને મદદ કરવા માટે વિવિધ ભારતીય શહેરોમાં રથયાત્રા, જન્માષ્ટમી અને ગણપતિ વિસર્જન જેવા કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપનનો પણ ભાગ લે છે. અમારી ટીમોએ COVID-19 રોગચાળા દરમિયાન સ્વચ્છ પાણી વિતરણની પણ પહેલ હાથ ધરી હતી. થેન્ક યુ. રક્તદાન કેમ્પમાં પોરબંદર ઇસ્માઇલી કાઉન્સિલના પ્રેસિડેન્ટ રાજેશભાઈ ઢાલાણી, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન સોહેલભાઈ કોટડિયા તેમજ આગાખાન હેલ્થ બોર્ડના શીતલબેન લાખાણી સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.